વિદ્યાર્થી મિત્રો, આ યુક્તિને લાખ સુધીની સંખ્યા માટે અજમાવીએ. લાખ સુધીની સંખ્યા 10,000, 1000, 100, દશક. એકમ સંખ્યા નામ વિસ્તરણ. સંખ્યા 10 લાખ, લાખ, 10,000, 1000, 100, 10. એકમ સંખ્યા નામ વિસ્તરણ. સંખ્યા છે 7,34,543. લાખના સ્થાને 7, 10,000ના સ્થાને 3, 1000ના સ્થાને 4, 100ના સ્થાને 5, 10ના સ્થાને 4, એકમના સ્થાને 3. સંખ્યા નામ 7,34,543. વિસ્તરણ 7 ગુણ્યા 1 લાખ વત્તા 3 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. બીજી સંખ્યા છે 32,75,829. 10 લાખના સ્થાને 3, લાખના સ્થાને 2, 10,000ના સ્થાને 7, 1000ના સ્થાને 5, 100ના સ્થાને 8, 10ના સ્થાને 2, એકમના સ્થાને 9. સંખ્યાનું નામ થશે 32,75,829. તેનું વિસ્તરણ છે 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. તેવી જ રીતે સંખ્યા 10 કરોડ, કરોડ, 10 લાખ, લાખ, 10,000, 1000, 100, 10. એકમ સંખ્યા નામ. પહેલી સંખ્યા છે 2,57,34,543. કરોડના સ્થાને 2, 10 લાખના સ્થાને 5, લાખના સ્થાને 7, 10,000ના સ્થાને 3, 1000ના સ્થાને 4, 100ના સ્થાને 5, 10ના સ્થાને 4, એકમના સ્થાને 3. સંખ્યા નામ 2,57,34,543. બીજી સંખ્યા છે 65,32,75,829. 10 કરોડના સ્થાને 6, કરોડના સ્થાને 5, 10 લાખના સ્થાને 3, લાખના સ્થાને 2, 10,000ના સ્થાને 7, 1000ના સ્થાને 5, 100ના સ્થાને 8, 10ના સ્થાને 2, એકમના સ્થાને 9. સંખ્યા નામ 65,32,75,829. અલ્પવિરામનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ્યું છે કે ઉપરયુક્ત વિભાગોમાં મોટી સંખ્યા લખવામાં આપણે વારંવાર અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી એટલે કે 100 પછી આવે છે. બીજા અલ્પવિરામ 2 અંકો પછી આવે છે. જમણેથી 5 અંકો. તે 10,000 પહેલા અને લાખ પછી આવે છે. ત્રીજા અલ્પવિરામ બીજા 2 આંકડા પછી આવે છે. જમણેથી 7 અંકો. તે 10 લાખ સ્થાન પછી આવે છે. ઉદાહરણ તરીકે 5 કરોડ, 8 લાખ
1,592 3,32,40,781 7,27,05,062 આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. 1 મિલિયન એટલે 1000 વખત 1000. હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે છે અને તેના પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે આ સંખ્યા જુઓ, જેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 50,801,592 છે. ભારતીય પ્રણાલીમાં તે 5,08,01,592 છે. રસપ્રદ હકીકત. વિદ્યાર્થી મિત્રો, 1 લાખ કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1 અબજનો ઉપયોગ થાય છે. નોંધણીની પદ્ધતિ. 1 બિલિયન બરાબર 1000 મિલિયન. વ્યવહારમાં મોટી સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટર એટલે કે સેમીનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ. પેન્સિલની લંબાઈ, પુસ્તક અથવા નોટબુક્સની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે. પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે. તેથી આપણે મિલીમીટર એટલે કે મીમીનો ઉપયોગ કરીએ છીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઇમારત માટે સેન્ટીમીટર એક ખૂબ નાનું માપ છે. આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 1000 મિલીમીટર બરાબર 1 મીટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચે અંતર માપવું હોય તો મીટર બહુ નાનું પડે છે. આ માટે આપણે કિલોમીટર એટલે કે કિમીની જરૂર પડે છે. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એ જાણીએ કે કેટલા મિલીમીટર 1 કિલોમીટર બનાવે છે. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1000 ગુણ્યા 1000 મિલીમીટર બરાબર 10 લાખ મિલીમીટર. ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં એટલે કે કિગ્રામાં ખરીદીએ છીએ. પરંતુ આદુ અથવા મરચા જેવી વસ્તુઓ જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે? 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તે સામાન્ય રીતે 20 લીટર હોય છે. ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે. પરંતુ ક્યારેક આપણને નાના એકમ મિલીલીટરની જરૂર પડે છે. હેર ઓઇલની એક બોટલ સફાઈ પ્રવાહી અથવા ઠંડા પીણામાં લેબલ હોય છે જે મિલીલીટરમાં એટલે કે એમએલમાં પ્રવાહીની ક્ષમતા દર્શાવે છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. વિદ્યાર્થી મિત્રો, નોંધનીય બાબત એ છે કે આ તમામ એકમોમાં આપણે કિલો, મિલી અને સેન્ટી જેવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તમે યાદ રાખો કે કિલો
સૌથી મોટું અને મિલી એટલે કે મિલીલીટર સૌથી નાનું માપન છે. કિલો 1000 ગણું મોટું બતાવે છે. મિલી એટલે કે મિલીલીટર 1000 ગણું નાનું બતાવે છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તેવી જ રીતે સેન્ટીમીટર એ મીટરથી 100 ગણું નાનું બતાવે છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે. આપણે અહીં કેટલાક વધુ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શરૂ કરતા પહેલા આ ઉદાહરણો જુઓ અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું અનુસરણ કરો. ઉદાહરણ 1. વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે? ઉકેલ: 2001માં શહેરની વસ્તી બરાબર 1991માં શહેરની વસ્તી વત્તા વસ્તીમાં વધારો બરાબર 2,35,471 વત્તા 72,958. હવે 2,35,471 વત્તા 72,958નો સરવાળો કરીએ, જે મળશે 3,08,429. વિદ્યાર્થી મિત્રો, સલમાએ 2,35,471ને 2 લાખ વત્તા 35,000 વત્તા 471 અને 72,958ને 72,000 વત્તા 958 લખીને ઉમેર્યા છે. તેને મળેલ સરવાળો 2 લાખ વત્તા 1,07,000 વત્તા 1,429 બરાબર 3,08,429. મેરીએ તેને 2 લાખ વત્તા 35,000 વત્તા 400 વત્તા 71 વત્તા 72,000 વત્તા 900 વત્તા 58 બરાબર 3,08,429 તરીકે ઉમેર્યા છે. જવાબ: 2001માં શહેરની વસ્તી 3,08,429 હતી. ત્રણેય પદ્ધતિઓ સાચી છે. ઉદાહરણ 2. એક રાજ્યમાં વર્ષ 2002-2003માં વેચાયેલી સાયકલની સંખ્યા 7,43,000 હતી. વર્ષ 2003-2004માં સાયકલનું વેચાણ 8,100,000 હતું. કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલી વધુ? ઉકેલ: સ્પષ્ટપણે 8,100,000 એ 7,43,000 કરતાં વધુ છે. તેથી તે સ્થિતિમાં 2002-2003 કરતાં વર્ષ 2003-2004માં વધુ સાયકલ વેચાઈ હતી. હવે 8,100,000 ઓછા 7,43,000 જવાબ છે 57,100. વિદ્યાર્થી મિત્રો, ઉમેરીને જવાબ તપાસો. 7,43,000 વત્તા 57,100 જવાબ આવશે 8,100,000. માટે આપણો જવાબ સાચો છે. જવાબ: વર્ષ 2003-2004માં 57,100 વધુ સાયકલ વેચાઈ હતી. ઉદાહરણ 3. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? ઉકેલ: દરેક નકલમાં 12 પાના છે. આથી 11,980 નકલોના 12 ગુણ્યા 11,980 પાના. આ સંખ્યા કઈ હશે? 1,00,000થી વધુ કે ઓછા?
અનુમાન કરવાનો પ્રયાસ કરો. હવે 11,980 ગુણ્યા 12. જવાબ 23,960 વત્તા 1,19,800. જવાબ છે 1,43,760. જવાબ દરરોજ 1,43,760 પાના છાપવામાં આવે છે. ઉદાહરણ 4. નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે. ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? ઉકેલ: દરેક કાગળ શીટ 8 પૃષ્ઠો બનાવે છે. તેથી 75,000 કાગળ શીટમાંથી 8 ગુણ્યા 75,000 પૃષ્ઠો બને. હવે 75,000 ગુણ્યા 8. જવાબ આવશે 6 લાખ. આમ નોટબુક્સ બનાવવા માટે 6 લાખ પૃષ્ઠો ઉપલબ્ધ છે. હવે 200 પૃષ્ઠોમાંથી એક નોટબુક બનાવે છે. આથી 6 લાખ પાનામાંથી 6 લાખ ભાગ્યા 200 નોટબુક્સ બને. હવે 6 લાખ ભાગ્યા 200. જવાબ આવશે 3,000 નોટબુક્સ. જવાબ 3,000 નોટબુક્સ છે. અંદાજ એસ્ટિમેશન. સમાચાર. 1. ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. 2. ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા અને 50,000થી વધારે લોકો ઘાયલ થયા હતા. 3. દરરોજ 63,000 કિલોમીટરના રેલવે ટ્રેક વડે 13 મિલિયનથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે કહી શકીએ કે આ સમાચાર વસ્તુઓમાં નોંધાયેલી સંખ્યા વાસ્તવિક સંખ્યા બરાબર હશે? દાખલા તરીકે, 1માં ત્યાં સ્ટેડિયમમાં બરાબર 51,000 દર્શકો હતા અથવા 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ હશે. દેખીતી રીતે નહીં. આ અંદાજિત શબ્દ બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી. સ્પષ્ટપણે 51,000 કે 50,800 અથવા 51,300 હોઈ શકે, પરંતુ 70,000 નહીં. તેવી જ રીતે 40 મિલિયનનો અર્થ એ છે કે 39 મિલિયન કરતાં પણ વધુ, પરંતુ 41 મિલિયન કરતાં ઓછી, પરંતુ ચોક્કસપણે 50 મિલિયન નથી. ઉપર્યુક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓ ચોક્કસ ગણતરીઓ નથી, પરંતુ જથ્થાનો વિચાર આપવાનો અંદાજ છે. આમાંના દરેક શું સૂચવે છે તે અંગે ચર્ચા કરો. આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ? તમારા ઘરમાં એક મોટી ઉજવણીની કલ્પના કરો. પહેલાં તો તમે મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરો છો. તમે કહી શકો છો કે ચોક્કસ કેટલા મહેમાન આવશે. તે વ્યવહારિક રીતે અશક્ય છે. દેશના નાણાપ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે. મંત્રી શિક્ષણ શીર્ષક હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે. શું આ રકમ એકદમ સચોટ છે? તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સારો અંદાજ છે. આસન્ન મૂલ્ય અથવા તો આ સાધન દ્વારા નજીકના 10નો અંદાજ. અહીં જુઓ. એ. શોધો કે કઈ સંખ્યા પરની ધજા 260ની નજીક છે. 261, 263. બી. કઈ સંખ્યા પરની ધજા 270ની નજીક છે. 269, 267. તમારી માપપટ્ટી પર સંખ્યા 10, 17 અને 20 દર્શાવો. 17 એ 10ની નજીક છે કે 20ની નજીક છે? 17 અને 10ની વચ્ચેના તફાવતની સરખામણીમાં 17 થી 20ની વચ્ચેનો તફાવત નાનો છે.
તેથી આપણે 17નું આસન્ન મૂલ્ય 20 લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે 12નો વિચાર કરો, જે 10 થી 20ની વચ્ચે પણ છે. જો કે 12 એ 20 કરતાં 10ની નજીક છે, તેથી આપણે 12નું આસન્ન મૂલ્ય 10 લઈએ છીએ. આપણે 10ના આધારે 76નું આસન્ન મૂલ્ય કેવી રીતે મેળવીશું? તે 80 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે 1, 2, 3 અને 4 સંખ્યા 10ની સાપેક્ષે શૂન્યની નજીક છે. તેથી આપણે 1, 2, 3 અને 4 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 0 લઈશું. 6, 7, 8, 9 સંખ્યા શૂન્યની સાપેક્ષે 10ની નજીક છે. તેથી આપણે 6, 7, 8, 9 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું. સંખ્યા 5 0 અને 10 બંનેથી સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 5 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું.